જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. બોલો સર્વપ્રથમ પૂજનીય શિવ પાર્વતીના પુત્ર, રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ શુભના પિતા ભગવાન શ્રી ગણેશજીની જય. દર્શક મિત્રો, તમે પણ ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં ભગવાન ગણેશની જય અવશ્ય લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી ભગવાન ગણેશની કૃપા આપણા સૌ ઉપર બની રહે. દર્શક મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસમાં 2 ચતુર્થી આવે છે. એક શુક્લ પક્ષની ચતુર્થી અને બીજી વદ પક્ષની ચતુર્થી. આ બંને ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશજી મહારાજ છે. ચતુર્થી તિથિના દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો, માટે ચતુર્થી તિથિના દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મદિવસ ઉજવાય છે. માટે આ તિથિ બધી તિથિઓમાં ખાસ માનવામાં આવે છે. આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજી મહારાજનું પૂજન કરવામાં આવે છે અને વ્રત ઉપવાસ કરાય છે, મંત્ર જાપ થાય છે. આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું વિશેષ પૂજન કરવામાં આવે છે. જો આપણે આ વ્રતની વિધિ વિશે વાત કરીએ તો આ દિવસે સવારે સૂર્યોદય સમયે ઉઠી સૂર્યદેવને અર્ઘ આપવું જોઈએ. જે ભક્તો વિનાયક ચતુર્થીનું વ્રત કરે છે તેઓ એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકે છે અથવા ઉપવાસ ફળાહાર લઈ શકે છે. સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને ઘરના મંદિરની સફાઈ કરી લેવી જોઈએ. આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ અથવા ચિત્ર તો સ્થાપિત કરેલા જ હોય છે. ન હોય તો સોપારી પણ રાખી શકાય છે. પૂજા વિધિ શરૂઆત કરતાં પહેલાં વ્રતનો સંકલ્પ લેવાનો. ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ હોય તો તેને પંચામૃત અને જળથી સ્નાન કરાવવાનું. ત્યાર પછી ભગવાનની પૂજા સ્થાનમાં સ્થાપના કરી ભગવાનને ફૂલ દુર્વા અર્પણ કરવાના. પૂજા કરતા સમયે ઓમ ગંગ ગણપતે નમઃ એ મંત્રનો જાપ કરવાનો. જો શક્ય હોય તો ભગવાનને 21 દુર્વા અર્પણ કરવાના. આજના દિવસે ભગવાન શ્રી ગણેશને કેસરી સિંદૂર લગાવવામાં આવે છે, કુમકુમનું તિલક કરવામાં આવે છે, ચંદનનું તિલક કરવામાં આવે છે, લાલ રંગના પુષ્પ અર્પિત કરાય છે. પ્રસાદમાં ચણાના લોટના લાડુ અથવા ગુંદી કે પછી મોતીચૂરના લાડુ ભોગ લગાવી શકાય છે. જો એ ન હોય તો ગોળ અથવા સાકરનો ભોગ લગાવવો. આ ઉપરાંત ભગવાન શ્રી ગણેશની સામે નારિયેળ ચડાવવું જોઈએ, ઉપર કંઈક દક્ષિણા રાખવી જોઈએ અને ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની સામે દીપક પ્રગટાવવો જોઈએ. શુદ્ધ ઘીનો ધૂપબત્તી કરવી જોઈએ, આરતી કરવી જોઈએ. આ દિવસે આપણે તેમની જે કંઈ પણ સેવા કરી છે, પૂજા કરી છે, વ્રતની વિધિ કરી છે, તેમાં કંઈ ભૂલચૂક થઈ હોય તો તેની માફી માંગવાની હોય છે. તથા આજે આપણે વ્રત કરીએ છીએ તો વ્રતની કથા સાંભળવાની, જે હવે આપણે સાંભળીશું. આ વ્રત કથા સાંભળવા માત્રથી વ્રત કર્યાનું પુણ્ય મળે છે. ચાલો ભગવાન ગણેશજીના ચરણોનું ધ્યાન કરીને આ કથા સંપૂર્ણ સાંભળીએ, જેથી ભગવાનની કૃપા આપણા સૌ ઉપર બની રહે. બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. તો ચાલો કથા શરૂ કરીએ. પૂર્વકાળમાં નળ નામનો એક પુણ્યાત્મા, ધર્મનિષ્ઠ, પ્રજાપાલક અને યશસ્વી રાજા રાજ્ય કરતો હતો. તેણે વિદર્ભ દેશના મહારાજની કન્યા દમયંતી સાથે લગ્ન કર્યા હતા. દમયંતી પતિવ્રતા સ્ત્રી હતી. તેમને એક પુત્ર અને એક પુત્રી હતા. નળ રાજા એક દિવસ જુગાર રમવા પોતાના ભાઈઓ સાથે બેઠા હતા. શાપગ્રસ્ત હોવાને કારણે તે જુગારમાં રાજપાટ, ધન ધાન્ય, મહેલ આદિ બધું જ હારી ગયા હતા. નળ રાજા અને દમયંતી રાણી તે રાજ્યમાંથી નીકળી ગયા. તેમણે પોતાના પુત્ર અને પુત્રીને
વિદર્ભમાં મોકલી આપ્યા. રાજા રાણી તો જંગલમાં દૂર દૂર નીકળી પડ્યા. તેઓ દુઃખથી પીડિત થઈ આમ તેમ ફરવા લાગ્યા. એક દિવસ નળ રાજા દમયંતીને ઊંઘમાં મૂકીને ચાલ્યા ગયા અને સંજોગો વસાત નળ રાજા સાપને અગ્નિમાંથી બચાવવા જતાં તેઓ દાઝી ગયા અને પોતાનું અસલી સ્વરૂપ ગુમાવી દીધું. તેઓ એક રાજાને ત્યાં રથ હાંકવાની નોકરીમાં જોડાઈ ગયા અને આમ નળ રાજા બીજા રાજ્યમાં રાજાના સારથી બન્યા. જ્યારે દમયંતી વનમાં ભટકવા લાગી તે મહા મુસીબતે પોતાના દિવસો કાઢવા લાગી. એક દિવસ વનમાં ભટકતા ભટકતા દમયંતીને મહર્ષિ સરભંગના દર્શન થયા. દમયંતીએ માથું નમાવી તેમને પ્રણામ કરીને સરભંગ ઋષિને પૂછ્યું, હે ઋષિવર, મારા પતિ મને ક્યારે મળશે? મારા આ દુઃખનો અંત ક્યારે આવશે? ત્યારે સરભંગ ઋષિ કહે છે, હે દમયંતી, તારું દુઃખ દૂર થાય એવો એક ઉપાય હું જણાવું છું. આનાથી તારું દુઃખ દૂર થશે અને તારી મનોકામના પૂર્ણ થશે. દર મહિને વિનાયક ચતુર્થી આવે છે. આ દિવસે એકદંત ગણેશજીની પૂજા અને વ્રત વિધિપૂર્વક કરવાથી તારી મનોકામના 12 માસમાં જરૂર પૂર્ણ થશે. સરભંગ ઋષિની વાત સાંભળી દમયંતીએ વિનાયક ચતુર્થીનું વ્રત પૂજન શરૂ કર્યું અને આ રીતે 12 માસ વ્રત પૂજન કરવાથી ગણેશજી પ્રસન્ન થયા અને નળ રાજા અને તેનો ભેટો થયો અને ટૂંક સમયમાં જ તેમણે રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું. હે વિઘ્નહર્તા, હે સંકટહર્તા, હે રિદ્ધિ સિદ્ધિના પરમેશ્વર, પાર્વતીના લાડલા ભગવાન શ્રી ગણેશ, અમે પણ તમને પ્રાર્થના કરીએ છીએ કે જેવી રીતે આપનું આ વ્રત નળ રાજા તથા દમયંતી રાણીને ફળ્યું, તેવી જ રીતે જે કોઈ તમારું આ વ્રત કરે છે, વ્રત કથા સાંભળે છે, વાંચે છે, આ વિડીયોને લાઈક કરી કમેન્ટ કરે છે, તેને પણ ફળજો. તેમની મનોકામના પૂર્ણ કરજો, જેથી તેમના પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે. તેમના ઉપર અને તેમના પરિવારના દરેક સભ્યો ઉપર તમારી કૃપા બનાવી રાખજો. તેઓ હંમેશા પ્રગતિ કરે, કોઈ દુઃખ સમસ્યા સંકટ તેમના ઘર ઉપર આવે નહીં અને પરિવારમાં હંમેશા સુખ શાંતિનું વાતાવરણ બની રહે. તો બોલો શંકર ભગવાનની જય, માતા પાર્વતીની જય, બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય. ચાલો હવે બીજી કથાનું શ્રવણ કરીએ. એકવાર માતા પાર્વતી સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા. એ સમયે તેમણે પોતાના મહેલમાંથી એક બાળકને ઉત્પન્ન કર્યો અને ઘરનો પહેરેદાર બનાવીને એ બાળકને કહ્યું કે મારા આવતા પહેલાં કોઈ ઘરમાં પ્રવેશ ન કરે. થોડીવાર પછી શિવજીએ જ્યારે ઘરમાં પ્રવેશ કરવા માંગ્યો તો બાળકે તેમને રોકી લીધા, જેના પર શિવજીએ ક્રોધિત થઈ ગયા અને બાળક સાથે ભયંકર યુદ્ધ કર્યું, પણ સંગ્રામમાં તેને કોઈ પરાજિત ન કરી શક્યું. તેથી ભગવાન શંકરે ગુસ્સામાં ત્રિશૂલથી એ બાળકનું માથું ધડથી અલગ કરી દીધું. જ્યારે માતા પાર્વતીએ આવીને આ જોયું તો તે ક્રોધિત થઈ ગઈ અને તેમણે પ્રલય કરવાનું નક્કી કર્યું. ભયભીત દેવતાઓએ દેવઋષિ નારદની સલાહ પર જગદંબાની સ્તુતિ કરીને તેમને શાંત કર્યા. શિવજીએ એના ગણોને કહ્યું કે ઉત્તર દિશામાં જે કોઈ પણ પ્રાણી સૌ પહેલાં મળે તેનું માથું કાપીને લઈ આવો. ભગવાન શંકરના ગણોને એક હાથીનું બચ્ચું મળ્યું. શંકર ભગવાને સૂંઢ સહિત હાથીના બચ્ચાનું મસ્તક ગણેશજીના ધડ પર લગાવી દીધું અને ગણેશજીને જીવિત કર્યા. માતા પાર્વતીએ ખુશ થઈને એ ગજમુખ બાળકને પોતાના હૃદયને લગાવી લીધું, પણ તેમને એ વાતનું દુઃખ હતું કે લોકો તેમના બાળકને જોઈને તેની મજાક ઉડાવશે. પણ શિવજીએ તેમને દેવતાઓમાં શ્રેષ્ઠ હોવાનો આશીર્વાદ આપ્યો. બ્રહ્મા વિષ્ણુ મહેશે એ બાળકને દેવતાઓના અધ્યક્ષના રૂપમાં જાહેર કરીને સૌ પહેલાં પૂજવાનું વરદાન આપ્યું. ભગવાન શંકરે બાળકને કહ્યું, હે ગિરજાનંદન, વિઘ્ન અવરોધોને નાશ કરવામાં તમારું નામ સર્વોપરી રહેશે. તું સૌનો પૂજ્ય બનીને મારા સમસ્ત ગણોના અધ્યક્ષ બનીશ. હે ગણેશ્વર, તું ભાદ્રપદ માસના
કૃષ્ણ પક્ષની ચતુર્થીના રોજ ચંદ્રમાના ઉદિત થવા પર ઉત્પન્ન થયો છે. આ તિથિમાં વ્રત કરનારા બધા વિઘ્નોનો નાશ થઈ જશે અને તેમને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરનારાઓની મનોકામના જરૂર પૂર્ણ થાય છે. ગણેશજીની વ્રત કથા મુજબ એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાશ તરફ જવા નીકળ્યા. રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિજીને જોયા. ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા. આથી ગણપતિજીને ચંદ્ર પર ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેને શ્રાપ આપતા બોલ્યા, ચંદ્ર, તું ખૂબ રૂપાળો છે એની ના નથી, પણ એથી અભિમાનમાં આવી જઈ અન્યની મશ્કરી ના કરાય. આજે તે મારી મશ્કરી કરી છે, માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે કોઈ પણ મહિનાની સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલે ચૂકે જોશે તો તેના ઉપર અણધારી આફત આવશે. આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા અને બીકના માર્યા કમળમાં છુપાઈ ગયા. ચારે કોર અંધકાર છવાઈ જતાં હાહાકાર મચી ગયો. સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા કે ગણપતિજીનો શ્રાપ કદી મિથ્યા જતો નથી, છતાં પણ હું તમને એના નિવારણનો ઉપાય બતાવું છું. સાંભળો, થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે. એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ આ વ્રત કરવાનું રહેશે કે ગણપતિજીની કોઈ પણ ધાતુની કે પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી, પછી વિધિવત તેની પૂજા કરવી, નૈવેદ્યમાં લાડુ ધરાવો. સાંજે ગણપતિજીની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી. આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિજી રીઝે છે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે છે. ભાદરવો મહિનો બેસતા જ ચંદ્રએ ગણપતિજીની સ્થાપના કરી ગણેશ ચતુર્થીનું વ્રત કરવા માંડ્યું. ચંદ્રએ વિધિવત પૂજા કરી, પ્રાર્થના કરી, હે ગજાનન, મારાથી ભૂલમાં જે કંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાઓ અને ક્ષમા કરો. હવે આવી ભૂલ નહીં કરું. તમે દયાળુ છો, કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો. ગણપતિજી ચંદ્રની ભક્તિથી ખુશ થયા. તેને દર્શન આપીને બોલ્યા, ચંદ્ર, તું સંપૂર્ણ શ્રાપ મુક્ત તો નહીં થઈ શકે, છતાં હું તારા વ્રતથી ખુશ થઈને શ્રાપ થોડો હળવો કરું છું. જો કોઈ પણ વ્યક્તિ શુદ્ધ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે, પણ શુદ્ધ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે. વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ. હે ગણપતિ દાદા, તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ફળજો. હિન્દુ ધર્મમાં તમામ દેવતાઓનું પોતાનું આગવું મહત્ત્વ અને સ્થાન છે. મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. ભગવાન કુબેરને ધન અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે અને આ તમામ દેવતાઓમાં ભગવાન શ્રી ગણેશનું સ્થાન પહેલું છે. શ્રી ગણેશને પ્રથમ પૂજવામાં આવે છે. તેમણે કરેલા ચમત્કારની કથાઓ દરેક ભક્તો જાણતા હોય છે અને આજે આવી જ એક દંતકથા અહીં જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે ભગવાન કુબેરને તેમની અઢળક સંપત્તિ પર ઘમંડ હતું ત્યારે ગણેશજીએ કેવી રીતે તેમનું અભિમાન તોડી નાખ્યું હતું. આવો જાણીએ આ ભક્તિ કથાનો મહિમા. કુબેરજીને ધન દોલત પર ખૂબ ઘમંડ હતો. આ દંતકથા અનુસાર એકવાર કુબેરને એના પર અહંકાર થયો કે તેની પાસે ત્રણેય લોકમાં સૌથી વધુ સંપત્તિ છે. પોતાની શ્રીમંતાઈ બતાવવા માટે કુબેરે બધા દેવતાઓને પોતાના ઘરે તહેવારમાં આવવા આમંત્રણ આપ્યું. સૌપ્રથમ કુબેર આમંત્રણ લઈને કૈલાશ પહોંચ્યા, જ્યાં તેમણે ભગવાન શિવને તેમના પરિવારને ભોજન સમારંભ માટે આવવા નિમંત્રણ આપ્યું. કુબેરની આ મનસા
ભગવાન શિવ જાણી ગયા. તેમના આમંત્રણ પર શિવજીએ કહ્યું કે તેમની જગ્યાએ તેમનો પુત્ર ગણેશ અવશ્ય આવશે. સમારંભમાં સોના અને ચાંદીના વાસણોમાં ભોજન પીરસાયા. બધા દેવતાઓ ભોજન કર્યા પછી ત્યાંથી ચાલ્યા ગયા. આ પછી ગણેશજી પધાર્યા. કુબેરે ગણેશજીને ભોજન પીરસ્યું. ગણેશજી જમવા લાગ્યા. એક પછી એક ભોજનની વાનગી તેઓ ખાતા ગયા. ઘણા સમય સુધી ગણેશજી જમતા ગયા અને કુબેરનો અન્ન ભંડાર ખાલી થવા લાગ્યો. પણ ગણેશજીનું પેટ ના ભરાયું. કુબેરની પાસે જે અન્નમાં હતું બધું જ તેણે ગણેશજીને આપ્યું. બાદમાં ગણેશજી કુબેરના મહેલની વસ્તુઓ ખાવા લાગ્યા. આનાથી કુબેર ગભરાઈ ગયા. આ ઘટનાથી કુબેરને તેના ઘમંડનો અહેસાસ થયો અને ભગવાન ગણેશના પગમાં પડી ગયા અને ભગવાન ગણેશની માફી માંગવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રી ગણેશજીએ તેમને માફ કરી દીધા અને પોતાની સંપત્તિ પર અભિમાન ન કરવા જણાવ્યું અને આશીર્વાદ આપ્યા. બોલો વિઘ્નહર્તા ગણપતિજીની જય. કહેવાય છે કે એક વખત વિવાહ કરવા બાબત ગણેશજી અને તેમના ભાઈ કાર્તિકેય વચ્ચે વિવાદ થયો. આથી બંને ભાઈ માતા પિતા પાસે ગયા. માતા પિતાએ કહ્યું, અમારા માટે તો બંને પુત્રો એક સમાન છે. આથી અમે એવો નિર્ણય લીધો છે કે જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેના વિવાહ પહેલાં થશે. આથી કાર્તિકેય પોતાના વાહન મોર ઉપર બેસી ઝડપથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા. પરંતુ ગણેશજીએ ચતુરાઈ વાપરી. તેમણે માતા પિતાને આસન પર બેસાડી તેમની પૂજા કરી અને તેમની 7 વાર પ્રદક્ષિણા કરીને કહ્યું કે કોઈ વ્યક્તિ માતા પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે તો તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાના ફળની પ્રાપ્તિ થાય છે. ગણેશજીનો આ તર્ક સૌએ સ્વીકાર્યો અને વિશ્વકર્માજીની બંને પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ સાથે ગણેશજીના લગ્ન થયા. કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી પણ તેનું આલેખન ગણેશજીએ કર્યું હતું. એવું પણ કહેવાય છે કે ભગવાન પરશુરામ સાથેના યુદ્ધ દરમિયાન ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો. ત્યાર પછી ગણેશજીએ તૂટેલા દાંત વડે મહાભારતનો ગ્રંથ લખ્યો. મહર્ષિ વેદવ્યાસ ત્વરિત રચના કરનારા કવિ હતા. આથી તેમણે જ્યારે મહાભારતની રચના કરવાની કલ્પના કરી ત્યારે ત્વરિત લેખન થાય તે માટે ગણેશજી પાસે લખવાનું સૂચન કર્યું. આમ મહર્ષિ વેદવ્યાસ મહાભારત બોલતા ગયા અને ગણપતિજી તે લખતા ગયા. આથી ગણેશજી પૃથ્વીના પહેલા સ્ટેનોગ્રાફર પણ બની ગયા હતા. વિશેષતા એ છે કે ગણપતિજીએ શરત કરેલી કે એમની કલમ થોભવી ન જોઈએ. સામે વેદવ્યાસ શરત મૂકે છે કે ગણેશજીએ સમજ્યા વિના ન લખે. તેથી મહાભારતમાં થોડા અંતરે વેદવ્યાસે અઘરા શ્લોક મૂક્યા છે જેથી શ્વાસ લેવાનો સમય મળે. એક માન્યતા અનુસાર ગણેશજીનું સ્વરૂપ અને વાહનો પણ બદલાતા રહ્યા છે. સતયુગમાં ગણેશજીને 10 હાથ હતા અને તેમનું વાહન સિંહ હતું. ત્રેતાયુગમાં તેમને 6 હાથ અને મોર તેમનું વાહન હતું. દ્વાપર યુગમાં તેમનું મુખ હાથીનું અને તેમને 4 ભુજા હતી અને કળિયુગમાં તેમના 2 હાથ અને મૂષક તેમનું વાહન હતું. સતયુગ અને ત્રેતાયુગમાં વિનાયક અને દ્વાપર તથા કળિયુગમાં ગણેશજી ગજાનન કહેવાયા. એવું કહેવાય છે કે પ્રાચીન સમય દરમિયાન સુમેરુ પર્વત પર સોભરી ઋષિનો એક સરસ આશ્રમ હતો. તેમણે તેમની પત્ની અત્યંત સુંદર, સ્વરૂપમાન અને મોહક હતી. તેનું નામ મનોમયી હતું. એક દિવસ ઋષિ યજ્ઞ માટે લાકડા કાપવા જાય છે. મનોમયી આશ્રમમાં કામ કરી રહી હતી. તે વખતે કોચ નામનો એક દુષ્ટ ગંધર્વ આશ્રમમાં આવ્યો અને તેણે ઋષિની પત્ની મનોમયીનો હાથ પકડી લીધો. તે જ સમયે ઋષિ પણ ત્યાં આવી પહોંચ્યા. ઋષિએ ગંધર્વને શ્રાપ આપતા કહ્યું કે તે ચોરની જેમ મારી પત્નીનો હાથ પકડ્યો છે. આથી તું મૂષક બનીને આ ધરતી પર અવતાર પામીશ અને જિંદગીભર ચોરી કરીને પેટ ભરીશ. ઋષિના આ શ્રાપથી
ગંધર્વ ગભરાઈ ગયો અને તેણે ક્ષમા માંગી. આથી ઋષિએ કહ્યું કે મારો શ્રાપ વ્યર્થ નહીં જાય, પણ દ્વાપર યુગમાં ગણપતિજીનો જન્મ થશે ત્યારે તું તેમનું વાહન બની જઈશ, જેથી દેવગણ અને લોકો પણ તારું સન્માન કરવા લાગશે. શંકર ભગવાને ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે કોઈ વ્યક્તિ કાર્યની શરૂઆત કરતાં પહેલાં ગણેશજીની પૂજા કરશે તો તેના કામમાં કોઈ પણ વિઘ્ન નહીં આવે. આથી ગણપતિજીને વિઘ્નહર્તા પણ કહેવાય છે. ગણેશજીનું વ્યક્તિત્વ તો આકર્ષક છે જ, પણ તેમનો આકાર અને તેમના અંગો પણ પ્રેરણાદાયી અને ઉપદેશક છે. ગણેશજીનું મોટું માથું કહે છે કે આપણા સારા વિચારો કરીએ, વધારેમાં વધારે શીખીએ, વધારે જ્ઞાન મસ્તકમાં ભેગું કરીએ. મોટું માથું એટલે કે જ્ઞાનથી ભરપૂર. આપણા દરેક અંગ કરતાં જ્ઞાન મસ્તક મોટું હોવું જોઈએ. ગણેશજીની નાની પણ વેધક અણિયારી આંખો કહે છે કે આપણે દિશાહીન થવાનું નથી, પણ એકાગ્રતા મેળવી આપણી આંખને માત્ર અને માત્ર લક્ષ્ય પર કેન્દ્રિત કરવાની છે. દરેક કામ ઝીણવટથી કરી બાજ જેવી નજર રાખવી કે જેથી સમય પહેલાં સંકટોને નિહાળી શકાય. ગણેશજીના મોટા કાન કહે છે કે સૌનું સાંભળો અને પોતાના બુદ્ધિ ચાતુર્યથી કામ લો. ગણેશજીનું લાંબુ નાક હંમેશા આજુબાજુના વાતાવરણને સૂંઘીને પરિસ્થિતિનો અંદાજ મેળવી લે છે. ગણેશજીનું મોટું પેટ કહે છે આપણે સારું ખરાબ બધું જ પચાવી લેવું જોઈએ. સફળતાથી અભિમાન ન આવવું જોઈએ અને નિષ્ફળતાથી હતાશ ન થવું જોઈએ. ગણેશજીનું વાહન ઉંદર પણ તર્ક વિતર્કમાં નંબર 1 છે. તેનું તારણ દુનિયામાં તેજોળ છે. મૂષકના આ ગુણ જ તેને ગણપતિજીનું વાહન બનાવ્યું છે. આ જ રીતે ગણેશજીનું આંતરિક રૂપ પણ એટલું જ પ્રેરણાદાયી છે. ભગવાન ગણેશના લગ્ન કોની સાથે અને કેવી રીતે કર્યા હતા? ભગવાનના લગ્ન સાથે એક કથા જોડાયેલી છે. ભગવાન ગણેશનું મોં હાથીનું અને દાંત તૂટેલો હતો, તેથી તેમના લગ્ન થતા ન હતા. પૌરાણિક કથાઓમાં કહેવામાં આવે છે કે ગણેશજી સાથે લગ્ન કરવા માટે કોઈ કન્યા તૈયાર ન હતી. પોતાના લગ્ન ન થવાથી ભગવાન ગણેશ ગુસ્સે થઈ ગયા હતા. ભગવાન ગણેશ જ્યારે અન્ય લોકોના લગ્ન જુએ તો તેમનું મન દુઃખી થઈ જતું હતું. એવું કહેવામાં આવે છે કે પોતાના લગ્ન ન થતાં એ વાતથી દુઃખી ભગવાન અન્ય દેવતાઓના લગ્નમાં વિઘ્ન ઊભા કરતા અને આ કામમાં તેમની મદદ તેમનું વાહન કરતું હતું. ગણેશજીના આદેશથી મૂષક અન્ય દેવી દેવતાઓના લગ્ન મંડપને નષ્ટ કરી દેતા. તેનાથી અન્ય દેવતાઓના લગ્નમાં અવરોધ ઊભા થતા હતા. આ કારણે તમામ દેવતાઓ અસ્વસ્થ થઈ ગયા અને શિવજી પાસે તેમની ફરિયાદ કરવા આવ્યા. શિવજી પાસે પણ આ સમસ્યાનું સમાધાન ન હતું. તેથી શિવજી અને પાર્વતી દેવી બ્રહ્માજી પાસે ગયા. તેઓ યોગમાં લીન હતા, પરંતુ થોડી વારમાં 2 યોગ કન્યા પ્રગટ થઈ. તેમનું નામ રિદ્ધિ અને સિદ્ધિ હતું. આ બંને બ્રહ્માજીની માનસ પુત્રીઓ હતી. બંને પુત્રી સાથે બ્રહ્માજી ગણેશજી પાસે પહોંચ્યા. તેમણે બંનેને શિક્ષા આપવા કહ્યું. આ વાત માટે ગણેશજી પણ તૈયાર થઈ ગયા. જ્યારે પણ ગણેશજી પાસે કોઈના વિવાહની સૂચના આવતી તો રિદ્ધિ અને સિદ્ધિ તેમનું ધ્યાન ભટકાવતી અને લગ્ન સુખરૂપ પાર પાડતા. એક દિવસ ભગવાન ગણેશજી આ બધું જ સમજી ગયા. જ્યારે મૂષકે પણ ભગવાન ગણેશને કહ્યું કે દેવતાઓના લગ્ન અવરોધ વિના પૂર્ણ થયા, ત્યારે ગણેશજી ગુસ્સે થયા. તે સમયે બ્રહ્માજી રિદ્ધિ સિદ્ધિ સાથે પ્રગટ થયા અને તેમની બંને માનસ પુત્રીઓ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ ગણેશજી સમક્ષ મૂક્યો. આ રીતે ગણેશજીના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ સાથે થઈ ગયા. મિત્રો, તો ચાલો બીજી કથા શરૂ કરીએ. વર્ષો જૂની વાત છે. ચંદનપુર નામે એક ગામ હતું. ચંદનપુરમાં મૂળજી મહેતા નામનો એક બ્રાહ્મણ રહે. મૂળજી મહેતા આમ તો સુખી હતો. તેને કોઈ વાતે કમી ન હતી. રાજાનો માનીતો બ્રાહ્મણ હોવાથી રાજ પરિવારની બધી જ ધાર્મિક વિધિ એ કરતો. આથી પૈસે ટકે પણ એ સુખી હતો. મૂળજી મહેતાની પત્નીનું ગામમાં ખૂબ માન હતું. તેમનું નામ કાશીબેન હતું.
મૂળજીભાઈ અને કાશીબેનને એક પુત્ર હતો. મૂળજી મહેતાએ પુત્રનું નામ વેદાંત રાખ્યું હતું. ત્રણેય જણનો પરિવાર ખૂબ સુખી હતો. પણ માણસને પોતાનો ભૂતકાળ ખબર હોય છે. વર્તમાન એ જીવતો હોય છે એટલે જાણતો હોય છે, પણ ભવિષ્યથી અજાણ હોય છે. બીજી ક્ષણે શું થવાનું છે તેની તેને ખબર હોતી નથી. એ ગઈકાલ જાણે છે, આજ અનુભવે છે, પણ આવતીકાલથી સાવ અજ્ઞાન હોય છે. કોઈ અન્ય ગામથી એક દુષ્ટ બ્રાહ્મણ આ ગામમાં આવીને રહેવા લાગ્યો. જાદુઈ ચમત્કારો જેવું કરી એ બ્રાહ્મણે રાજાનો વિશ્વાસ જીતી લીધો. ગામમાં નવા જ આવેલા એ બ્રાહ્મણનું નામ હતું જટાશંકર. જટાશંકરની મીઠી મીઠી વાણીએ રાજાને જીતી લીધો. જટાશંકરની ચડામણીથી અને ખોટે ખોટી વાતોથી ભરમાઈને રાજાએ મૂળજી મહેતાને રાજસેવામાંથી છૂટો કરી દીધો. એક દિવસ જટાશંકર પોતાને જ હાથે પોતાના માથામાં પથ્થરથી ઘા કરી મૂળજી મહેતાના યુવાન પુત્ર વેદાંતે પોતાને પથ્થરથી માર્યો હોવાનું રાજા સમક્ષ ફરિયાદ કરી. રાજાએ વેદાંતને કારાગૃહમાં ધકેલી દીધો. મૂળજી મહેતા અને કાશીબેનને માથે આપ તૂટી પડ્યું. મૂળજી મહેતાએ તેમણે જટાશંકરની મેલી રમતો સમજાવવાની ઘણી મહેનત કરી, પણ રાજાએ કહી દીધું, મૂળજી ગોર, તમે અમારી ઘણી સેવા કરી છે એટલે અમે તમને કોઈ સજા કરતા નથી. પણ હવે પછી જો તમે જટાશંકર વિરુદ્ધ બોલશો તો તમને અને તમારી પત્નીને પણ આજીવન કારાવાસમાં નાખી દઈશું. તમારા પુત્રને પણ છોડવાની વાત ન કરતા. રાજાનો આદેશ સાંભળી મૂળજી મહેતા અને તેમની પત્ની ચોધાર આંસુએ રડ્યા. હવે શું કરવું? કોઈ આવક ન હતી. ગામના લોકો પણ રાજાના ભયથી મૂળજી મહેતાને ગોરપદું કરવા બોલાવતા નહીં. મૂળજી ગોરને માથે તો આફતનો પહાડ તૂટી પડ્યો. તેમની પત્ની માંદગીમાં પટકાયા. પુત્ર જેલમાં. આવકનો કોઈ સાધન નહીં. હવે તો એક વખતની દાળ રોટલી ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. અત્યાર સુધી જે કમાયા હતા તે પત્નીની માંદગી પાછળ ખર્ચાઈ ગયું. પડોશના ગામ નવાનગરમાં હિમાલયથી એક સાધુએ આવીને ઉતારો કર્યો. લોકો એમની પાસે જઈને પોતપોતાના દુઃખો અને વેદના સંભળાવે. મૂળજી ગોરને પણ એમની પત્નીએ કહ્યું, સાંભળો, નવાનગરમાં મહાન સાધુ આવ્યા છે. બધાના દુઃખો દૂર કરે છે. તમે પણ મળી આવો. આપણે કોઈનું કશું બગાડ્યું નથી, તો આપણી આવી અવદશા શા માટે? તમે જઈને જરા એ સાધુ મહારાજને તો પૂછો. મૂળજી ગોરને પત્નીની વાત સાચી લાગી. સવારના પહોરમાં એ નવાનગર પહોંચી ગયા. સાધુ ગામની બહાર એક ઝૂંપડી બાંધીને રહેતા હતા. તેમના દર્શન માટે હજારો માણસ ઝૂંપડીની બહાર ઊભા હતા. ખાધા પીધા વિના 3 દિવસ લાઈનમાં ઊભા રહ્યા બાદ મૂળજી ગોરનો વારો આવ્યો. ત્યારે એમનામાં વાત કરવાની પણ શક્તિ નહોતી. જેવા સાધુ સમક્ષ આવ્યા કે મૂળજી મહેતા તો બેભાન થઈને ઢળી પડ્યા. સાધુએ કમંડળમાંથી પાણી છાંટી મંત્ર ઉચ્ચારતા મૂળજી ગોર તરત જ ભાનમાં આવ્યા. સાધુએ તેમને દૂધ અને કેળા ખાવા આપ્યા. મૂળજી ગોર એકદમ સ્વસ્થ થઈ ગયા. મૂળજી ગોર સાધુના ચરણે માથું મૂકીને ખૂબ જ રડ્યા. સાધુએ તેમને આશ્વાસન આપ્યું. મૂળજી ગોરે પોતાની બધી જ પીડા સાધુને રડતી આંખે કહી સંભળાવી. સાધુએ એક હાથ મૂળજી ગોરને માથે મૂકી આંખ બંધ કરી 10 મિનિટ એ જ સ્થિતિમાં રહ્યા. પછી આંખ બંધ રાખીને જ બોલ્યા, હે ભૂદેવ, તારા પર ગત જન્મના કર્મોનો બોજ છે. તું આ જન્મમાં એ ભોગવી રહ્યો છે. માણસે કર્મના ફળ તો જન્મો જન્મ ભોગવવા જ પડે છે. તેમ છતાં એવા કર્મના ફળ, પાપ ગ્રહોનું નડતર, શનિની મહાદશામાંથી બચવાનો એક જ માર્ગ છે. જો હું કહું તેમ કરે તો તારી તમામ મુસીબતોનો અંત આવી જશે. મુસીબતથી ત્રાસી ગયેલા મૂળજી મહેતાએ સાધુને પ્રણામ કરતાં કહ્યું, દેવ, આપ જેમ કહેશો તેમ કરીશ. આપ આજ્ઞા આપો. તારે એક વ્રત કરવું પડશે, સાધુ બોલ્યા. ભગવાન ગણેશ પરમ કૃપાળુ વિઘ્નહર્તા દેવ છે. એનું વિધિવત પૂજન કરવાથી
આ કળિયુગમાં મનુષ્યને દુઃખ દૂર થાય છે. કયું વ્રત છે? એમાં શું કરવાનું? આપ જેમ કહેશો તેમ કરીશ. ઉતાવળે મૂળજી ગોર માથે પડેલી આફતમાંથી ઉગરવા માર્ગ બતાવવા સાધુને કરગરવા લાગ્યા. સાધુએ કહ્યું, તમારે દર મહિને સુદ ચોથના દિવસે આવતી વિનાયકી ચોથનું વ્રત કરવું પડશે. ભગવાન ગણેશની કૃપા આપતું મહવત છે. એમની સિદ્ધિ અપ્રતિમ છે, અદ્ભુત છે. આ વ્રતનો મહિમા અપરંપાર છે. સાધુએ વ્રત વિશે બ્રાહ્મણ મૂળજી મહેતાને જાણકારી આપતા કહ્યું, આ વ્રતથી આ કળિયુગમાં માનવ ગત જન્મના કર્મોથી મુક્તિ મેળવે છે. સર્વ દુઃખો દૂર થાય છે. પાપ ગ્રહોની અવદશા ટળે છે. શનિદેવની મહાદશામાંથી મુક્તિ મળે છે. નિસંતાનને સંતાન, નિર્ધનને ધન, બેઘરને ઘર અને બેકારને કામ મળે છે. મૂઠ મારણ મંતર તંતરની મેલી અસરને હટાવે છે. આમ કહી સાધુ મહારાજે વ્રતનો મહિમા સંભળાવ્યો. મને કહો, એ વ્રત કઈ રીતે કરવું મહારાજ? મને કારણ વગર પરેશાનીના વાદળોનો અનુભવ થઈ રહ્યો છે. મને વ્રત વિધિ જણાવીને મારી અવદશામાંથી મુક્ત કરો. સાધુએ કહ્યું, કોઈ પણ માસની સુદ ચોથથી આ વ્રતનો પ્રારંભ કરવો. ચોથથી વ્રત કર્યું હોય તો દર ચોથે વ્રત કરવું. સુદ ચોથથી વ્રત શરૂ કર્યા પછી દર મહિને 2 ચોથ આવે, સુદ અને વદ, એ બંને ચોથે આ વ્રત કરવું. એક સાથે 2 ચોથ આવે તો પ્રથમ ચોથ કરવાનું શાસ્ત્ર સૂચવે છે. વ્રત સંકલ્પ મુજબ પૂરું થયા પછી આ વ્રતનો પૂજાપો. વ્રત થયા પછી આવતી ભાદરવા સુદ 14 જળાશયમાં પધરાવી દેવું. લાડુ બનાવવાની શક્તિ ન હોય તો ગોળની ગાંગડીઓ લાડુને બદલે મૂકી શકાય. એ પછી તમામ શ્લોક સાથે આ વ્રત કરવાની વિધિ સાધુ મહારાજે મૂળજી ગોરને સમજાવી. ગળગળા થઈને મૂળજી ગોરે સાધુને પ્રણામ કર્યા. સાધુએ મૂળજી ગોરને આશીર્વાદ આપ્યા. ઘરે આવીને મૂળજી ગોરે આવતી ચોથથી વ્રત શરૂ કર્યું. હજુ 4 જ ચોથ થઈ હતી કે ધીમે ધીમે રાજાને બદમાશ બ્રાહ્મણ જટાશંકરના કરતૂતની જાણ થઈ ગઈ. રાજાએ મૂળજી ગોરની ક્ષમા માંગીને તેમની રાજગોર તરીકે સ્થાપના કરી. તેમના પુત્ર વેદાંતને જેલમાંથી મુક્ત કરી મોટી જાગીર ભેટ આપી. મૂળજી ગોરના પત્ની પણ તંદુરસ્ત થઈ ગયા. આવતી આનંદ 14ના દિવસે વિધિવત પૂર્ણાહુતિ કરી મૂળજી ગોરે ગુમાવેલો તમામ વૈભવ પરત મળ્યો. ભગવાન ગણેશ જેવા મૂળજી ગોરને ફળ્યા એવા કથા વાંચનાર, સાંભળનાર, હોકારો ભરનાર સૌને ફળજો. બોલો ગણપતિ ગજાનન મહારાજની જય. મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ગણપતિ બાપ્પા મોર્યા.